કે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં વરિહાને હે માં ભગવતી હે જોગ માયા તમારા આશરે આજ કોંચન વરિહા મે મિત્રો માં ભગવતી રાજ રાજેશ્વરી જગત આખાની જોગ માયા અને ખરેખર મિત્રો આપણે પોત પોતાની રીતે હવના માતાજીના આશા પાત્રા મઠ મંદિર હોય હવના ગજા પ્રમાણે હવને મઠ હોય હવને મંદિર હોય કોઈને નાના એવા મારા જેવાને ધળબલા હોય હે તો આ એક મંદિર આજે એવું છે કે આ મંદિર તો 18 વર્ણનું છે ભાઈ હે રાજા હોય તોય ભલે રાંક હોય તોય ભલે કારણ કે અમારા દેવી પૂજક માં ભગવતીના ગુણ ગાતા હોય ત્યારે બોલે કે હે મારા વાલા વિહામાં આ જીવનની અંદર મિત્રો અનેક ઠેકાણે તમે મેં વિહામાં લીધા છે હે પણ આ છેલ્લો વિહામો વાલામાં વાલો વિહામો અને ઈ વિહામે માં ભગવતી માં જોગ માયા દેવી નાગડ મરુવારી ત્રણમાં ઘણા રાત અનુભવવારી માતાજી માં લોબડિયારી ઈ મારી લોઢાના દાંત વારી મારી ઉગતાના ઝંડાની દેવી માં મેલડી હમણાં એક કવિએ બહુ સારી મજાની વાત કરી મને બહુ મગજમાં બેઠી કે મેલડી મેલા ભોગવે મેલડી મેલાન ખાય જેના મઢે માતા મેલડી એના દખ ને દારીદર વ્યા જાય પણ મેલડી ને આપણે તમે હું આપણે સમજતા નથી મિત્રો મેલડી કોઈ મેલી નથી આપણને એવું થતું હોય કે મેલડી મેલી ના કોઈ જ બને નહીં મેલડી અને એક મહાન વિભૂતિ છે મિત્રો બીજા નંબરમાં દેવી ભગત શાસ્ત્રોમાં વેદમાં પુરાણમાં ઘણી બધી માતાજીઓ ભગવતીઓના નામ આવે છે પણ દેવી ભાગવતની અંદર મેલડી માનું નામ નથી આવતું કોઈ દેવી ભાગવતમાં કોઈ શાસ્ત્રમાં કોઈ વેદમાં મેલડીનું નામ નથી આવતું પણ છતાંય આ જગત મેલડી 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 કરે છે મેલડી કામે કરે છે હે તો આ શું છે આ એક બહુ સમજવા જેવું છે શું કે છે ઈ મેલડીની વાત છે પછી જાપે બેઠી હોય એને કંધોલી કહેવાય અહીંયા વિહામે બેઠી હોય તો અહીંયા વિહામાની દેવ કહેવાય મસાણમાં જઈને બેહે ત્યારે મહાણી કહેવાય હાથની મારી પાસે જ્યારે એનો પૂજાપો કરો એટલે મારી ઉગતાના પોરની મેલડી કહેવાય અને જેને શબ્દને સાધના આવડતી હોય 14 થી માં ભગવતીને ભોગ ધરાવી અને જોગમાયાને પ્રસન્ન કરતા હોય એને અઢી આખરી કહેવાય પણ મૂળ વસ્તુ શું છે આ બધે ઠેકાણે આવું છું પણ મૂળ આનું શું છે એનું મૂળ એવું છે જ્યારે લંકાપતિ રાવણ અને અયોધ્યાનો ધણી રાજા રામ ઈ લંકાની માલિકા લંકાના રણ મેદાનની માલિકા જેથી યુદ્ધ થયું માં સીતાજી હાટુ પછી આમાં કોઈ ઠેકો ન બાંધજો કારણ કે રામાયણ રહીને 7 પ્રકારની રામાયણ આવે કેટલા એમ કે ભાઈ રામાયણમાં એવું આવ્યું નહીં 7 પ્રકાર
પ્રકારની રામાયણ હોય. કેટલી રામાયણ આપણા કવિ વાલ્મીક થયા, એને રામાયણ લખ્યું. પછી તુલસીદાસે રામાયણ લખ્યું. પછી અદ્ભુત રામાયણ કહેવાય. પછી ચંદ્રકાંત રામાયણ કહેવાય. આવા 5 પ્રકારનું રામાયણ છે. એમાંનું જે અદ્ભુત રામાયણ છે, અદ્ભુત રામાયણની માલિકામાં ભગવતી જોગમાયા જેને કહેવાય લંકાના રણ મેદાનની માલિકા યુદ્ધ થયું. અને ઈ યુદ્ધ થયા પછી એની માલિકા રામ રહ્યા ને એને મૂર્છા આવી ગઈ, લક્ષ્મણ ને મૂર્છા આવી ગઈ, આખી એની સેના હતી એને મૂર્છા આવી ગઈ. ઓલો રાવણ જે હતો ને એને 10 માથા હતા અને અસલ જે રાવણ છે ને એને તો 1000 માથા હતા. કેટલા? 1000 માથા અને 2000 હાથ, જેને સહસ્ત્ર રાવણ કહેવાય. અને ઈ સહસ્ત્ર રાવણ જે હતો ઈ આની આખી ફોજ લઈ અને ઈ એની દુનિયાની માલિકા જતો રહ્યો. ત્યારે ભગવતી માં ભેરિયાવાળી, જેને આપણે કઈ માં સીતા, માં જોગમાયાનો અવતાર છે, માં ભગવતી છે. અને ઈ રાવણને સીતાજી મારે છે. જે રાવણ રહ્યો ને એને મારે છે સીતાજી. ત્યારે અમારા જે ભાઈ આપણા બીજા જ્યારે પ્રભાતી બોલે ને ત્યારે કહે છે કે પહેલા યુગમાં પાર્વતી, બીજા સતયુગમાં સીતા કહેવાણી. રામજી ઘરનારી રાવણ રાજાને તે સહાયો રહી તું 12 કુંવાળી. ઈ માં અને ઈ જ્યારે મારી એનો સહાર કરી અને રામજી મૂર્છાની માલિકાથી જાગ્યા ત્યારે રામજીએ કીધું કે આ મરે એમ તો કોઈથી હતો નહીં, અને માર્યો કોણે? ત્યારે ભગવતી બોલી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, ઓ તો મેં લડી, ઓ તો મેં લડી, આ મેં લડી. પછી તમે જ્યાં જુઓ, શમશાને જુઓ તો ઈ હોય, મઢમાં જુઓ તો ઈ હોય. 56 પ્રકારનો વાયુ છે, એમ 56 પ્રકારનો અગ્નિ છે. એક અગ્નિથી તમે અને હું રાંધી અને ખાઈ હગી. એક અગ્નિ છે એનેથી ધૂપને ધ્યાન થાય, બીજી અગ્નિથી બીડી હરગાવાય, ત્રીજી અગ્નિ એની હોય ને એ શમશાનની માલિકા જળતી હોય. અને આ આપણા બાપુ વેલનાથથી અત્યારે મેં કંકોત્રી વાંચી, એની માલિકા હજી બાપુ ગયા એને કઈક સમય થયો પણ આજે પણ વેલનાથ બાપુનો ધૂણો અખંડ છે. એ ધૂણાની અગ્નિ કહેવાય. એટલે એમ તમારી અંદર અગ્નિ છે, તમારા મારા અંદર છે અગ્નિ, અને ઈ અગ્નિ જો એને જઠરા અગ્નિ કહેવાય. આ બધી આવી વસ્તુ હોય પણ આ અને આપણા ભુવાઓને અમુકને આ સારું લાગે, ન લાગે, સમજાય ન સમજાય, પછી આ ગચોડા મારે એ કરતા આપણે આપણું હતું એ ચાલુ કરી. બરાબર? જય હો, જય હો. હા બાપા, હા ભરતભાઈ, માતાજીની આરતી બારતી ગાવ, મજાની રૂડી આવી અને ભુવાજીને કઈ માતાજીની જોગમાયાની આરતી ને જોત કરો. જય હો, જય હો. હવે જોકે ગાવાનું મેં ઓછું થોડુંક કર્યું છે. ગાવાનું જે કાંઈ જે માયા મૂડી હતી ભરતભાઈને આપી દીધી, કીધું સંભારો, આની અંદર કાંઈક વધારો કરજો, ઘટાડો ન કરતા. આમ રે બધું એટલે એને સારો એવો વધારો કર્યો છે આ વાતમાં. તમને મને મોજ કરાવે આ વાત આનંદની. બાપા ધન્યવાદ બાપા. આ બધાના પહેલા તો એડ્રેસ આપો. આ વિડીયો આપણે પાછો ક્યારેક કામ આવે. વિડીયો વાળા પહેલા વિડીયો વાળાને એડ્રેસ આપો, એને આપણે ક્યારેક બોલાવવા હોય તો કામ લાગે. આ ડાકવાળા ક્યાં ગામના છે એને ક્યારેક બોલાવવા હોય તો કામ આવે. આ બેંજાવાળા આ બધા અજાણ્યા માણસો છે તો એની ઓળખાણ આપો. હા, અને મારી ઓળખાણ તો કાંઈ દેવાની જરૂર નથી, કારણ કે હું તો ઓલા કસી ઘેટો નો એની જોડે ડાઘેલો, એટલે મારી કાંઈ જરૂર નહીં. જય હો, જય હો. માં ભગવતી, માં જોગમાયા, માં રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી એવી માં ભગવતી, માં મેલડી, અને એમાં વિહામાની મેલડી, જેના આશરે આજે
આનંદ કરવા માટે, મોજ કરવા માટે માના ખોળાની અંદર માના ખોળે જ્યારે રમવા સર્વે ગદગંગા સમાજનો જ્યાં મેળો ઉમટો હોય, कवि की आज आनंद आज उसरा आज नेनो माने पण है मां विहामानी मेलडी तारा आश्रय आज कंचन वर्षा में आज आनंद आज उसरा नकार आज जो आनंद से एनी पाड़े આવી છે એટલે नगर विहामो होय ने भाई અહીંયા કોઈ આનંદ નો આવે વિહામે આપણે આવી કઈ કોઈ પણ માણસનું નિદાન થઈ ગયું હોય અને આપણી જગ્યામાંથી આવ્યા તઈ આપણને આનંદ નો હોય, મોજ નો હોય, પણ આજે તો માં ભગવતી માં જોગમાયા તાજપર ગામનો મિત્રો રખેવાળ થઈને બેઠી આ ગામનું ચોકી પણ કરીને બેઠી હોય અને એકદી આ જગ્યામાંથી જેદી માં મેલડીનું કોકે મંડાણ માંડ્યું છે મિત્રો અને તેદી કદાચ આ મેલડીએ બોલી માંગી છે કે બા કે આજ તો આ જગ્યા માથે ખાલી અઢી પાણાનું મંડાણ માંડ્યું પણ એકદી આ જગ્યા માથે વિહામાની મેલડી બેઠી આ નાયકને કેમ ખબર પડે પણ એકદીના સમય આ જગ્યા માથે 52 ગજનો નેજો ચડાવવું એટલું નહીં પણ આ જગ્યા માથે એકદી મારી નવાનું નાયકને બોલાવું અને આ જગ્યા માથે એકદી જો અયોધ્યા જેવું ધામ નો બનાવી દઉં ને તેથી તો બાપ આ જગ્યા માથે મેં વિહામાની મેલડીએ વિહામો નો લીધો કહેવાય તો મિત્રો એમાં આજે માની મૂર્તિ જેની પ્રાણ પ્રતિષ્ઠા અને જો કે આમાં નામ લેવા બેહી તો કોઈના નામ નો લેવાય કેમ કે આમાં તો હંધાઈનો ફાળો છે એવું નથી કે પૈસા આપે એને જ ફાળો કહેવાય જેનેથી જે બને કોઈ યોગદાન આપી આમાં મદદ કરી છે કોઈએ પોતાના દેહથી સેવા કરી અને મદદ કરી છે અને હંધાઈની લાગણી હોય ને તો જ આવું થયું હોય મિત્રો અને એમાં આજે સોનામાં સુગંધ ભળે માની પાડે જ્યારે આવો અનેરો ઉસરંગ હોય તો સૌ પ્રથમ તો જે અહીંયા હંધાઈ પધારેલા વડીલો માતાજીના બાનાધારી ભુવાઓ આજનો જે કઈ પ્રોગ્રામ છે અને આજના પ્રોગ્રામમાં એક પેલા કહી દઉં પેલા કે કદાચ 1 થી માંડી 1 લાખ થાય તો ભલે 5 લાખ રૂપિયા થાય તો ભલે આમાંથી 1 રૂપિયો કલાકાર કે સાજિંદાર સાઉન્ડ વાળા કોઈ લઈ જવાના નથી હા કોઈ કાંઈ 1 રૂપિયો લઈ જવાના નથી તમારા જે કાંઈ ભોર કરશો અહીંયા બોલ બોલાવશો એ હદાય પૈસા માતાજીના મંદિરે અને ગૌશાળાની માલિકા વપરાવાના છે મિત્રો તો મરું પણ માંગુ નહીં મુજ તન કે કાજ પરમાર્થને કારણે મને માંગતા આવે નહીં લાજ તો મિત્રો ત્યાં તમને મોજ આવે આનંદ આવે ગાય માતા હાટું અને આ જગ્યા માથે
તમારો એક રૂપિયો દેવો તો ઈ સત માર્ગે વપરાવાનો છે. તો જેને ભગવાન માતાજીએ દીધું હોય એ પ્રેમથી આનંદથી અહીંયા તમારું યોગદાન દઈજો. અને જો કે વાતો કરવા બી તો રાયતુની રાત ચૂકી પડે, પણ સૌ પ્રથમ માતાજીનો જોરદાર જયકાર કરી અને ત્યાર પછી માતાજીની નાની એવી આરતી બોલી પછી આપણા પાંડલાની શુભ શરૂઆત કરી. એટલે હંધાઈને નમ્ર વિનંતી કે બે હાથ અધર કરી અને માતાજીનો જયકાર કરી. હા, નમ્ર વિનંતી કરી અને કહી છે કેટલાય તો હમ દઈએ, બે હાથ અધર કરો નગર આના હમ છે એવું નથી ભાઈ. માની પાડે કોઈને હમ ન દેવાય. કાંઈ એમ કહે કે માને માનતા હોય ઈ અધર હાથ કરજો. એટલે ભાઈ માને માની છી એટલે તો અહીંયા આવ્યા છે. પણ પ્રેમથી અંધાઈને નમ્ર વિનંતી કે બે હાથ અધર કરી અને માતાજીની જય બોલી. અને બે હાથ અધર કરવાનું કારણ હોય, જે તો મોઢેથી બોલવાની હોય તો બે હાથ અધર શું કામ કરવા, પણ બે હાથ અધર કરી માતાજીનો જયકાર કરવો એનો મતલબ માં પાસે શરણાગતિ સ્વીકારવી. સરેન્ડર થવું હોય ને તો અધર હાથ કરવા પડે, એને શરણાગતિ સ્વીકારી કહેવાય. તો એવી માં ભગવતી માં વિહામાની મેલડીના આશરે એનો જયકાર કરી એની શરણાગતિ સ્વીકારી. તો પ્રેમથી બોલીએ વિહામાની મેલડી માં, બોલી આ સર્વે પંચની દેવીઓની, આ જગત બોલ ખીજડીયા વાળી મેલડી માં, મેલા વાળી મેલડી માં, અને એવો 33 કરોડ દેવીઓનો આગેવાન બોલીએ ભાડલા વાળી ગેલ માં. પ્રેમથી માતાજીની નાની એવી આરતી બોલી. એ તાજપુર ગામે આરતી થાય માં, એ તાજપુર ગામે આરતી થાય માં, તાજપુર ગામે આરતી જય મેલડી માં.
માના સાલી જેની અંદર જગતમાં કીધું છે કે મિત્રો મોરલો ગમે એવો હોય ભાઈ મોરલો ગમે એવો હોય પણ મિત્રો એના પીછા થકી રડિયામણો લાગે એ કલાકાર ગાયક ગમે એવો હોય પણ ઈ રૂડો લાગતો હોય તો ઈ એના સાજીદા સાઉન્ડ સિસ્ટમ તો મિત્રો આજના માના પ્રોગ્રામની અંદર બે જણની મારી પાસે સંગીત આવે છે એવા અમારે સતરામભાઈ દારોલિયા મુજો કોઠાનું રમકડું ડાકની અંદર એવા અમારે બલુભાઈ પંસારા પેઢીની અંદર વિજયભાઈ કુંભિયા અને મજીરાની માલિકા અમારે અશોકભાઈ કુંભિયા આ હાથાની મિત્રો એક ફેર જોરદાર તાલીમના ગડગડાટથી વધાવો અને અમારે માં સાઉન્ડ અનિલભાઈ કુંડિયા અને કાળુભાઈ હરોદિયા એ પણ અહીંયા પધાર્યા છે અને આ અંધાઈની જગતમાં જો ઓળખાણ કરાવતું હોય તો ઈ છે મિત્રો આજે શૂટિંગ તો એવું મોરબીનું ગૌરવ અમારે રઘુનંદન સ્ટુડિયો મોરબી જે અત્યારે આજના પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે તો પોતાના મોબાઈલમાં યુટ્યુબની માલિકા અત્યારે રઘુનંદન સ્ટુડિયો આજનો પ્રોગ્રામ લાઈવ કરી રહ્યા છે ગમે ત્યાં તમારા ભાઈબંધ હોય સગા સંબંધી હોય એને તમે ફોન કરી અને કહી શકો કે ભાઈ યુટ્યુબની માલિકા રઘુનંદન સ્ટુડિયો રાજકોટ મોરબી કરો એટલે જ્યાં હોય અહીંયા કદાચ હજારો કરોડની વાઈટે હોય તો અહીંયા બેઠા બેઠા માતાજીની દર્શન કરીએ કે તો અમારે રઘુનંદન સ્ટુડિયો એને પણ જોરદાર તાલીમના ગડગડાટથી વધાવો ભાઈ ભાઈ પધારો આની બાજુ આવતા આની બાજુ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપદે
પણ ભૂલિયા ભૂલિયા જગ સર તમે બતાવજો મારી ગુણ તમારા દિન રાત ચિંતા વિઘ્ન વિનાશિની મારી ચિંતા વિઘ્ન વિનાશિની મારી કમલાસની તું સત પણ વિશ્વથી નંદ ગણે મારી જીવીઓના યાદે નવધામણા અને મિત્રો જ્યાં જ્યાં તમને જગ્યા મળે ત્યાં હાડા હેઠા બેસી જાવ કેમ કે આપણો પ્રોગ્રામ તો આખી રાતનો છે હા કોઈ અડધી કલાકમાં પૂરો નહીં થઈ જાય એટલે હદાયને વિનંતી જ્યાં જગ્યા મળે ત્યાં હદાય હેઠા બેસી જાવ હા કેમ કે આ પંચનું દેરું છે વિહામાની મેલડી એટલે પંચની માં હદાયની માં એટલે આ જે કાર્ય રહ્યું પોતાનું કાર્ય સમજી પોતાનો પ્રસંગ સમજી અને આ પ્રસંગને આપણે દીપાવવાનો છે તો હદાયને વિનંતી મિત્રો હદાય હેઠા બેસી જાવ તારી પૂજા
ખેતલા તેત્રી કરોડ દેવીને જ્યારે રમણના પતિકાના નિમાલીપાથી જ્યારે વીર ખેતલો હવા હાથનો ભુજીયો નાગ બની અને જ્યારે લંકાની મોજાળ જ્યારે દેવીને છોડાવવા જતો હોય ત્યારે આપણો કવિ કહે લડતો લડતો આયલો રે વીરા ઝૂલતો ઝૂલતો આયલો મારો ખેતર બારો રાજા મારો ખેતર બારો રાજા આ વીરા ખેતલા હાલો હંદાય મોરો વેળા વેળા નો સાયો મોરો ભાગતી વેળા નો ભાગ્યો મરી દુદગિયાના કર્મ ભાગલા નો ભણી તને મનાવું તને રીઝા જોઈએ જોઈએ મારા બાપ મારા દાદા નારણની મારી છોટી લાની અરે એ જગતમાં સુખમાં આબરે સાહેબી દુઃખમાં આબરે માને બાપ જ્યારે રણવદે ઘા પડે તે પોતાનો ભાઈ આંબળે પણ માં કુગદી
લોહીની વેળા પડે લોહીનો સમય આવે તો એ કોણ યાદ આવે એ મારા બાપ લાડની ખાટા હૃદયથી હાકલો પાડે અને બેટા દીદી હામો હોખારો ન દઈ દઉં ને દીદી મને ચાઉના નામનો સાડીઓ બાંધી દીધો મને ના મારા રાજીયા બેટા જગતની મારી પાસે જો કોઈ દી હોશિયારો થવા દઉં જો નબળો નિહાકો નાખવા દઉં અને આ જાયનું બાવડી જો ફૂલ ફેલ જો છેટું મેલું ને તે મને નાનિયાની દીવીને મને મેલ લઈને તાજે કરતો નહીં બેટા વિશ્વાસ રાખ બેટા અને મારી આ નું આવડી વસ્તી ને જો એક છોકરીયું છેતરું ને અને આ મારી નાઈટની મારી પાસે જામરે ખોડવા દઉં એટલે મને દુધકિયાની દેવીને મને મેલ દઈને ખોટ લાગી જાય બાપ મારી દરિયા ના લોરી મારી વસ્તી સામે દીધી કોઈ આંગળી સીધે અને બેટા આંગળી સીધે અને જો પોસાનો વેરો ન લઈ લો ને તેથી મને દરિયાના રોઢની દેવી મને સીધોડીને કોઈ લાગી જાય મારી ધોરી હાડી ના હણગારની બેટા
જુગ જાય જુગનો પાયો જાય જો મારા થાપાની માલિકા ખોટ પડવા દઉં ને તેથી મને જંજવાળિયાની મને બેચડીને ખોટ લાગી જાય હો જો આલીકોટ થી જેમનું લેતા જાય એક ભૂ આલીકોટ થી લઈ એક આલીકોટ થી લઈ એવું કરી એમ નકર અહીંથી આમ પૂર્વમાં તો અહીંયા હવાર પડી જાય બે કોર એક એક લેતા જાય ને તો હરખું થાય એમ આવતા રહ્યું મારા સંદાન ના જય માતાજી ભરતભાઈ જય માતાજી આવો આવો લી બાજુ આવો આવતા અરે આલી બાજુ આવો ધૂણવાનું છે એમ કઈ થોડું આ તો પંચની મેળી થોડી થોડી આમ બેવો લખતા સમજ મારા સંદણના મારા સંદણ ફેર્યું શોકમાં ઈંજણા મૂળ બેસાય મળે જો કોઈ સંદણના માલમી તો આ સંદણના મોંઘા મૂળ થાય ઈ મારી વરાણિયાના કરમ ભાગલા દીધી મારા બાપ મારા દાદા લખડિયાની દેવી માં તને જે ભજવા વાળા હતા તારી વાતને જે સમજવા વાળા હતા ને માં ઈ વાલા વદે હૈયા મારી દેવી એ મારી વાલા થઈ તું વદે ગયા પણ તારી પેટ લીલું પૂછ તુમરી મસ્તી લા કલાવર પુણ કાબરી તુમરી મસ્તી નું ધણી પુ કોળ લિયા મારા બાપ લખડિયા લી દીદી ટૂટી લાલી દીદી નાનું બૈના રાણીયા જેવો બાબા જેવો દુબરી વસ્તીની જો માયા મેલું ને અને કદાચ અમારી નાઈટ મને હાથ પાડે અને જેથી 52 પાનાના સોપડાની માલી પાસે સહી નામું ન કરું ને તેથી મને લખડિયાની દીવીને ખોટ લાગી જાય બા
મારા વરાણીયા કોહલી માલી બાજુ કોસો થવા દઉં ને ત્રિકા મને દાદા લખડિયાની દેવીને મને વરમાણીને ખોટ લાગી જાય હાલો મારી જોને દિને રાત પછી ધરો આવે નહીં તારો ટુકડો ધર્માથી કરને જવાબ જો વરાણિયાના કુળમાં બેઠી હોય ખોડિયા બેટા મારી વસ્તી આમે જતી કોઈ લાગ્યો આવી લાગ મને અને જો પગલું સાસરવા દઉં ને તો મને લખડિયાની મેલડી ને ખોટ લાગી જાય બા પણ બાપ વાડીની માલિકા મારી માટલિયા ધરાવારી કદાચ ખોડિયા એક દી નોરતાની માલિબાઈ અડધી રાતે આવી અને વાડીની માલિકા આપે આવી અને ઊભી રહી મારા પ્રાણીયા પરિવાર આ જગ્યા માથે મને માટલિયા વાળી મને ખોડિયાલને વિહામો દિયો અને એક દી આ વાડીની માલિકા જેથી નવો નંબર નો માંડી દઉં તેથી મને માટેલ વાળી ખોડિયાલને ખોટ લાગી જાય બાપ મારી કૈલાસથી હાલો બહુ હાલો મારી મામે જાના કર્મ ભાગલા નો ધણી એ મારી દીવી એ મારી દીવી એ મારી દીવી તને દાદા ગહના મામે જાના કર્મની માલિકા મારી છોટીલાના સાડીંગાની દેવી મારી દેવંગા પોસાડીની દેવી માં એક દી આ દુબળી વસ્તીનો દીગડો ધણી બની ગઈ હોય અને જેથી આ હું આવડા પહોડાનું કાંડું જાયલું છે ને તેથી મારી મામી જાના કરમ પાગલાની ધી મારી સાઉન્ડે બોલી માંડી હતી કે બેટા દેહ વધેની માલિકા આઈલો જા અને કદાચ કોઈ મારી નાય કોઈ મારો પોતપન મામી જાની સાઉન્ડ માથે સુરતા માંડે અને જો ચાર ઘડી ઘટી એનો વિરોધ તેથી મને સાઉન્ડ ને ખોટ લાગી જાય બા બેટા જેથી કાબરો દેની વિદા પાણી કરીને પી નો જાવ તેથી મને મેલડીને ખોટ લાગી જાય
પછી ધરો નહીં આવે નહીં તારો ટુકડો પણ ઘરમાંથી કરને જવા મલકમાં હોય ખોડિયા મરી ટીંબાલી તન ખલિયોની દેવી ઈ તારા થાપાલી માલી પાખો જ પડવા દીધી હાલો આલી કરજી આ ભુવા કાલી કોઠી આવો પલાયણો સી પણ બલગામ માલી ભર બાથડું કીધું મારી બધી આદિયા શક્તિ તેની ઘડી એમ ગાયડો હતી મારી ઓર પાલ ને આમ કમાણની માનેલી એક દી હાથ મેલો રહ્યો જો તો ખરા મિત્રો માની શક્તિની તો શું વાત કરી બેટા હાથ મેલો દી રહ્યો એ હવારનો ઉગે સૂરજની કિરણું નો ફૂટે એ પેલા જો 1800 સાલા વારનો ધડીનો બનાવું ને તેથી તો મને હકત ને ખોટ લાગી જાય બાપ મારી કાપલિયા ચરણને કીધા એક દી સાલાની તું બની ગઈ માહકા મારા પેથિયા પધારો બાપુ આ હરખલા વાણીએ 5 આંગળનો વ્યવહાર કર્યો છે ને બેટા પણ મારા દીકરા દી ઉગે અને હવા વેતરી નાગણી બની અને હરખલા વાણીએ દહ નો કરી લઉં ને તેથી તો મને આવડીને ખોટ લાગી જાય બાપ આવડીને ખોટ લાગી જાય બાપ આ મિત્રો થોડી જગ્યા કરો આપણા જે મહેમાન પંચના ભુવા બનાવ્યા હોય
મારી ધરતી નામ લાળની દીવી મારી ધરતી ના જલે સાની દીવી અરે મારી બધી યાદી આ શક્તિ તને મનાવો તને રીનામ દીદી 50 કરોડ માં હતા પાણી દીદી 50 કરોડ માં હતા પાણી ને દીદી હતા જન બપુકારા પછી ગઈ પતાર લાવી પીયો આધી ગઈડી ધરતી આધો ગઈડો યાકા કુંડી ડોગણી મારી ધરતી નામ લાલની જગતી મારી ગોદમાના દાબની દેવી મારી ગાડી કતરા કે બેટા આમાં મેલડીના મરડે શું મને ગાડી ગાત્રાને બોલાવો બેટા ડાબી બોલાવો ને જેથી જમણી હું કારણ ન ભણું ને તેથી મને ગાત્રાને ખોટ લાગી જાય બાપ હાલો બુ હાલો માતાજી કઈ છે દાદા બહુચરાજી કાર્યક્રમ હા એટલે ભુવાય પંચના ભુવા પણ ઘણા પધાર્યા છે એટલે હંધાઈની માતાજીના દર્શન થાય એટલે હંધાઈની એક ઉકા બબે માતાજી હંધાઈના લઈ લે એટલે કેમ કે હંધાઈની દર્શન થઈ જાય પંચની માતાજીના સંખલ પર તારું સોહામણું હે ગોકુળ સરી કુકા સંખલ પર તારું સોહામણું રે 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 ये मालिको पुरुषरी कूगा
પણ બળિયો હાકમ મારે બુજરાજી મદરાય તે મુગલ ના પેટની માલીમાં મરઘો બોલે પણ કે મને સીની સે સવારી રે મરઘો મરઘો બોલો માધવ રાતમાં મારી બાળવાના બાગની દીવી રાણી મંગળના પોકારની દીવી મારી સાપાનેરના સાર સોગઠારી ये टोकमा सतियो रमे बेकार मेरी रमे कारुणी ने हो ये टोकमा सतियो रमे बेकार मेरी रमे कारुणी मरा दादा ना थड़ा के पंगली આવો 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 અને આમાં એક અટક ના હોય હંદાય હારે ધૂણો તો હાલે હો ભાઈ ભરતું કેમ કે પૂરી સંખ્યામાં છે એટલે નકર તો થઈ જાય આવો આવો ચીંધોડિયા ભૂ આવો બા કમો ભૂ આવે આ એ ભૂવાને લઈ લે પછી હંદાય ને ધૂણવાનું છે જી આપણે વાર જ છે હા આવો આવો ભાગલ ભાગલાની એ જગતમાં મળે કોઈને ભાઈના જોર હોય કોઈને હગાના જોર હોય કોઈને લાગણીના જોર હોય પણ માં એકલ બની જાય મરી દીવી માં તાજ ભરલે જગા માથા એકલ ભાગલા એ મના દાદા ના થડાય પગલી દીવી દાલ પાલિયું રે ઢૂમેલતી ની અરે મારા દેવજીડા એક દિયા એકલ પાલિયું જો રેઢું મેલું ને તે મને નાથડા આપકની દીવીના નામનો સાડી બાકી થઈ ગઈ બેટા મારી દરિયાના લોટની દેવી મારી પેલી પડાઈની ખબર લારી ધોરી હાડીના અણગારની દીવી એ મારી સંસલ પર ના ગોડાલી દીવી હમણિયા જેઠિયા બળાલી દીવી મખો મારીએ દીદી વાદ મંડાળા
બસો બારી જો આ વાતનો વાત પૂરો ન કરું ને તો મને જેઠિયાની મેલડીને ખોટ લાગી જાય બાપ. જાઓ ગિરનારી કેમ આગા બેઠા હવા આવે મારા દાદા નાથડાય પગલી મરી માં લાડુના અમાર ભોજનની આવો 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 જગતમાં મિત્રો માતાજી કહું છું માતાજી પૂછો ને ખેતલો ગેલ અને મોગલ ભાઈ ભાઈ આમાં તો શું છે હવે એમાં તો આપણા ઘરે માંડવું હોય એમાં હાલે પણ આ તો પંચની માતાજીનો માંડવો છે અને હંધાય પંચના ભુવા બધાયરા છે એટલે હંધાય પાસેથી ખમા લેવી જોઈએ ભાઈ. હા એટલે એક બે કરના દેરા આવી જાય એટલે હાલે. ખેતર બચારે વીરા તારી ખીચડી અને એની હવડી લાગી પણ નાળે નાળે બંધાવું તારા પીગલા અરે રે ખેતળીઓ જીનાનો બા આડલાના સાસરી મારી ભગુડાના પાથરનો ધણી અને ઈ કદાચ આમાં મેલડીના સાનિધ્યની માલિકા મને ભગુડા વાળી મને મોગલને યાદ કરો અને બેટા આવી અને જો ખમકારો ન કરી જાવ ને તેથી તો મને દેવસુર ભાંગડિયાની મોગલને ખોટ લાગે પણ ઈ માં મોગલ આવતા હોય પણ કેમ મારી મોગલ છે મચરાડી રે ઓ મારી